પંડિત ઓમકારનાથ હોલ ભરૂચ ખાતે એસએસસી મોડેલ એક્ઝામ 2024નું પરિણામ જાહેર કરવામાં આવ્યું. ભરૂચ એકેડેમિક એસોસિએશન અને આઈટીએમ વડોદરાના સંયુક્ત ઉપક્રમે એસએસસીના વિદ્યાર્થીઓ માટે લેવામાં આવેલ મોડેલ એક્ઝામ 2024નું પરિણામ પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ભરૂચ ખાતે જાહેર કરવામાં આવ્યું. આ પ્રસંગે ભરૂચ એકેડેમી એસોસિએશનના ઉપપ્રમુખ મિનેશભાઈ રાણા, સભ્યો આઈટીએમ વડોદરાના ડોક્ટર તાપસ દુબે, ડીન ડોક્ટર હિમાની પાંડે, ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ સાયન્સ અને આમંત્રિત મહેમાનો હાજર રહ્યા. પરિણામ મેળવવા ઉત્સુક વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આ પ્રોગ્રામનું સમગ્ર સંચાલન કરતા પ્રણવભાઈ વાડિયા અને પરિશ્રમ ક્લાસના શૈલેષભાઈ ગોસ્વામીએ વિદ્યાર્થીઓને ઉદબોધન કરતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ સમય, સ્વાસ્થ્ય અને સમજણની સાથે ભય વિના બોર્ડના પેપર માટે તૈયારી કરે તથા વાલીઓ પણ બાળકો પર પરીક્ષા માટે કોઈ પણ પ્રેશર ન આપે. વિશેષ ઉપસ્થિત શ્રવણ સ્કૂલના સંચાલક વૈભવ બિનીવાલેએ એસોસિએશનની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી અને વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે શુભેચ્છા પાઠવી હતી. ભરૂચ એકેડેમિક એસોસિએશન અને આઈટીએમ દ્વારા લેવામાં આવેલ ધોરણ 10 મોડલ ટેસ્ટમાં વધુ માર્ક્સ મેળવનાર તેજસ્વી 10 વિદ્યાર્થીઓને તથા વિષયવાર પરીક્ષામાં વધુ માર્ક્સ મેળવનાર તેજસ્વી 10 વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહેમાનોના હસ્તે ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના પ્રકાશભાઈ પટેલ, હેમાબેન પટેલ, પ્રમુખ ઉપપ્રમુખ, સદસ્યો તથા ભરૂચ એકેડેમી એસોસિએશનના સભ્યોએ ઉપસ્થિત રહી પરિણામ માટેની સહયોગી સેવા આપી હતી.